ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સરખેજમાં જે જાવેદ નામનો વ્યક્તિ જે 2 દિવસથી ગુમસુદા હતો અને તેની મૃતદેહ જે છે તે વડઝણના અંદર બળેલ હાલતમાં મળી આવેલા હતો. પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. જ્યારે આપણે જે આવ્યા છીએ અમદાવાદ ડીસીપી ઝોન 7 ખાતે આવ્યા છીએ. ડીસીપી ઝોન 7 ઓફિસ છે અને અહીંયા આગળ ડીસીપી ઝોન 7 ખાતે ડીસીપી દ્વારા 3 આરોપીઓને અત્યારે હાલ પકડી પાડવામાં આવ્યા છે. વધુ વિગત માટે વાત કરીશું ડીસીપી ઝોન 7 શિવમ વર્મા સાહેબથી. માનનીય અમદાવાદ પોલીસ કમિશનર ડીએસ મલિક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમદાવાદના છેક સુધી વિસ્તારોમાં પેટ્રોલિંગ ચાલુ છે અને એ જ પેટ્રોલિંગ દરમિયાન સરખેજ પોલીસ સ્ટેશનની એક ટીમ જૂના બંજર નદીને પટમાં વિસ્તારમાં હતી. એ દરમિયાન એને સળગતી હોય એક લાશ જોવામાં મળી હતી અને તે જાહેરાત કર્યા પછી એને આકસ્મિક મોત ઈડી દાખલ થયેલી હતી અને ઈડીની તપાસ દરમિયાન એમાં સરખેજ પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન 7ની જુદા જુદા ટીમ એની ઇન્વેસ્ટિગેશનમાં લાગી હતી તરત જ. એ પછી ડોક્ટરશ્રીની ઓપિનિયન મારફતે એમાં કાલ સાંજે મર્ડરની એફઆઈઆર દાખલ થયેલી હતી અને એમાં સરખેજ અને એલસીબી ઝોન 7ની ટીમની કાર્યમાં હતી અને તે પછી પેટ્રોલ પંપમાંથી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. તે પછી એલસીબી ઝોન 7ની ટીમે સીસીટીવી ફૂટેજમાંથી એક ઈસમ દીપક નામને એની ઓળખાણ કરી હતી જે ડીઝલ ત્યાંથી પરચેસ કરતા હતા અને તે પછી ડીઝલ પરચેસ કરતા દીપકને પૂછપરછમાં બીજા 2 આરોપી જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જગદીશનો ધરપકડ કરેલી હતી. એમાં એને એવું કર્યો હતો કે જીતેન્દ્ર મુખ્ય આરોપી છે. જીતેન્દ્ર એના જૂની અદાવત હતી મરણ જનારથી અને મરણ જનાર પોલીસ ઇન્ફોર્મર કરીને હતા એની શંકા હતી અને એ કરીને એને ત્યાં નદીને પટમાં બોલાવી અને છરીથી ઘા મારી અને તે પછી નદીમાં ફેંકી દીધા હતા અને તે પછી આ ત્રણોને એની ઉપર લાકડા રાખીને અને ત્યાંની નજીકના પેટ્રોલ પંપમાંથી ડીઝલ લાવીને એને સળગાવી દીધા હતા. એમાં મરણ જનાર જો છે એ જાવેદ ઉર્ફ ઇકબાલભાઈ શેખ છે અને ઓટો ચલાવતા હતા અને એના ઓટો રિક્ષા ત્યાંથી લઈને પરડી કકરેજ ત્યાં એને રિક્ષા પર સળગાવી દીધા હતા. એ ત્રણોની ધરપકડ થઈ ગઈ હતી ત્યારે ચાલુ તપાસ. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, શું કરે છે આરોપીઓ? એમાં 3 આરોપી છે જેમાં મુખ્ય આરોપી છે જીતેન્દ્ર ઉર્ફ જીતુ વિનોદભાઈ ચુનારા. એની ઉંમર 35 વર્ષ છે અને છૂટક મજૂરી કરે છે અને બીજો આરોપી જો એને સહભાગી હતા એને જગદીશ ઉર્ફ કપિલ વિનોદભાઈ ઠાકોર એ 24 વર્ષના છે. એ ડ્રાઇવિંગ કરે છે, દસકોઈના રહેવાસી છે અને બીજો આરોપી
जो डीजल परचेस करता હતા એનું નામ દીપક પાશાભાઈ રાવણ છે, એ 21 વર્ષનો છે, એ પણ રિક્ષા ચલાવે. સાહેબ આ આરોપીઓ અલગ જગ્યાના રહેવાસી છે, મૃતક અલગ જગ્યાનો રહેવાસી છે, તો એને ખબર કેવી રીતે પડી કે આ પોલીસને બાતમી આપે છે અને આરોપીઓ વિરુદ્ધમાં હમણાં તાજેતરની અંદર કોઈ કેસ થયા હતા કે કેમ? એ જો એમાં જગદીશને ઉપર કેસ છે, અને જો મુખ્ય આરોપી છે જીતેન્દ્ર, એના માતર ખેડામાં એક પ્રોહિબિશનના કેસ છે, જેને કારણે પોલીસ એની તપાસમાં વારંવાર એને ઘરે આવતી હતી. એ કારણે એને એવી શંકા હતી કે જો મરણ જનાર છે જાવેદ, એ પોલીસને બાતમી આપી છે અને એ અદાવતની રીતે એને મર્ડર કર્યું. જાવેદને ઓળખતા હતા કેવી રીતે આરોપીઓ? એ અગાઉ પહેલે સાથે સાથ કામ કરતા હતા અને એ જ રીતે ઘણા વર્ષોથી એની અગાઉ ઓળખાણ છે, બટ એ જાવેદ જો છે એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એકાદ વાર મતલબ થોડા ટાઈમથી એને ઓળખાણ છે. જાવેદ સર પરિણીત છે, અપરિણીત છે, ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતું? ના, એ અત્યારે તપાસ ચાલુ છે અને એ રિક્ષા ડ્રાઇવિંગ કરતા હતા. આખો માસ્ટરમાઇન્ડ કોણ છે? ત્રણમાંથી જેનાથી પ્લાન કર્યું, કેવી રીતના આ લોકો મર્ડરનું પ્લાન હતું, નાખું પ્લાનિંગ કેવી રીતના? એમાં મુખ્ય આરોપી જીતેન્દ્ર છે, જેને અદાવત હતી, અને જીતેન્દ્ર જાવેદ મરણ જનારને ઓળખતા હતા. એ જે બીજા બે છે એ મરણ જનારને ઓળખતા નથી હતા. પણ એ કરીને ધોળકાથી એને રિક્ષામાં જગદીશ અને દીપકના બેસાડી અને ત્યાંથી એને 500 રૂપિયા આપી. પછી જીતેન્દ્ર એને રિક્ષામાં બેસી ગયા હતા અને જૂના વડજર ગામના પટમાં નદીના પટમાં છે ત્યાં લગ્યા. સાહેબ હત્યાના પ્લાન સાથે જ લાયા હતા કે તેને મારવાનું હતું? એને હત્યાના જ પ્લાન હતા, કેમ કે એક છરા છે જો મૃતકની બોડીમાં જ રહી ગયા હતા અને છરાને સાથે જ આવ્યા હતા. અને તે પછી જ્યારે મરણ જનાર એમાં પડી ગયા હતા તે પછી એને પ્લાનિંગ કર્યા કે એના સળગાવી દઈને બધા એવિડન્સ એમાં ડિસ્ટ્રોય થઈ જાય એવી પ્લાનિંગ કરી. હત્યા કર્યા બાદ આરોપીઓ ક્યાં ફરાર થઈ ગયા હતા? હત્યા કર્યા પછી આરોપી ત્યાંથી નીકળી ગયા હતા અને તે મોબાઈલ પણ એ બધું સ્વિચ ઓફ કરી દીધા હતા. બટ આપણે સતત એક્ટિવ પેટ્રોલિંગની રીતે એને ટાઈમલી એમાં જો બોડીઝ લગતી મળી ગઈ હતી તે રીતે એના ઝડપથી વિધિન 24 to 48 hours એની ધરપકડ થઈ. સાહેબ આ જગ્યા છે ખૂબ જ અભાવની જગ્યા છે. સામાન્ય રીતે દિવસે પણ ત્યાં કોઈ અવર જવર જોવા મળતી નથી. આખો મામલો બહાર કેવી રીતે આવ્યો? કારણ કે હજી વિરુદ્ધ સરહદ તો નથી, દરમિયાન જ પોલીસ પહોંચી. જેમ કે માન્ય સીપી સાહેબની સૂચના છે કે એમાં સતત છેક સુધી અમદાવાદ સિટી વિસ્તાર છે એમાં આપણે પેટ્રોલિંગ જારી રાખવાની છે. એમાં સર્વિસ પીઆઈશ્રીએ પણ એવા વિસ્તાર છે જ્યાં કોઈ ગેરપ્રવૃત્તિની શક્યતા છે એમાં પણ ડી સ્ટાફની પેટ્રોલિંગ એની રાખવાની સૂચના કરેલી છે. તો એ જ વિસ્તારે એક ડી સ્ટાફની ટીમ સર્વેલન્સની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી અને એ સડકથી એક વસ્તુ મળી હતી, એમથી તપાસ કરી હતી. પછી એક મૃતદેહ એમાં સામે આવ્યો. ઓકે.